હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાનો છે મકાઈનો ચેવડો. તો ચાલો તમને રેસીપી દેખાડું. તો મિત્રો આપણે લીધી છે મકાઈ. તો આપણે બનાવવાનો છે મકાઈનો ચેવડો. તો પહેલાં આપણે આ રીતે અને છાલો ઉતારી લઉં. તો આ રીતે આપણે મકાઈને સુરક્ષિત કરી લીધી છે. હવે આપણે આને દાણા કાઢી લેવું. મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લેવું પાટીઓ. તો મિત્રો આપણે ચેવડો વઘારવા માટે તેલ લઈ લેવું. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. તો આપણે નાખી દઈશું આખું જીરું વઘાર માટે. મીઠો લીમડો નાખશું આપણે. 1 ચમચી હિંગ નાખશું. હવે આપણે નાખી દઈશું મકાઈના દાણા. મિત્રો આપણે આને હલાવી લઈશું. થોડી વાર આપણે આને આમનામ બાફવા દઈશું મકાઈને તેલમાં. તો મિત્રો આપણે 50% ચેવડો પાકી ગયો છે. હવે આપણે નાખી દઈશું એમાં મસાલા. તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું 2 ચમચી. લાલ મરચું પાવડર નાખશું આપણે 2 થી 3 ચમચી સ્વાદ અનુસાર. ધાણા જીરું પાવડર નાખશું આપણે 2 ચમચી. ગળપણ માટે આપણે ખાંડ નાખશું. તો મિત્રો આપણો સેવડો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું લીંબુનો રસ નાખી દીધો છે. તો આપણો ચેવડો એકદમ તૈયાર છે. તો આપણે આને નીચે ઉતારી લેવું. તો મિત્રો આપણો સેવડો સર્વ કરી લીધો છે. આપણે એમાં સહેજ લીંબુ નાખશું અને ટ્રાય કરીશું.